એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. સિંહ ગરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ નહોતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું, સિંહ રાજા, દૂરથી એક સસલો આવે છે. તમે ત્યાં મરવાનું નાટક કરો તો સસલો આપણો શિકાર થઈ જાય. શિયાળની વાત માનીને સિંહ ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને સિંહને પૂછ્યું, શિયાળભાઈ, આ શું કરો છો? દેખાતું નથી. જંગલનો રાજા સિંહ મરી ગયો છે તો એને સૂકા પાંદડાથી ઢાંકું છું. તમે પણ મને ઢાંકવામાં મદદ કરો. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. થોડીવાર વિચારી મોટેથી બોલ્યો, શિયાળભાઈ, જંગલનો રાજા મતે તો તેનો ફરી અવકાશ થઈ જાય. પણ સિંહ રાજાની તો પૂછડી તો અલગ છે. ખોટું સૂતેલા સિંહ આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી. તે જોઈને તરત જ સસલો તો ત્યાંથી ભાગ્યો ઠેકમ ઠેક.